કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરીનું ઘેરાવું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે પોલીસ દ્વારા તેને નિષ્ફળ બનાવી કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તેમજ કેટલાક કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરી રજૂઆત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી, પરંતુ કેટલાક સમયથી આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, જેના કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો કેટલીક વખત તો ફી ભરવાની પણ તકલીફ પડતી હોય છે, જેને લઈ સમગ્ર આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ત્યારે પાલનપુર ખાતે એનએસયુઆઈ તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીને ઘેરાવો કરી તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ થયું હતું. સમગ્ર ગુજરાતના આદિવાસી એવા 14 જિલ્લાઓની અંદર જે આદિવાસી દીકરા દીકરીઓ જે અભ્યાસ કરે છે એમના અલગ અલગ કોલેજોની અંદર નર્સિંગ હોય એને બધી જ શાળાઓની અંદર જે દીકરા દીકરીઓ જે ભણતા છે એમને સ્કોલરશીપ આ સરકારે મેનેજમેન્ટ કોટાની રીતે બંધ કરી છે. તે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે અગાઉ જે અમારી જે સરકાર હતી ને જે સ્કોલરશીપ આપવામાં આવતી હતી એ જ રીતે સંપૂર્ણ રીતે સરકાર ફરીથી ચાલુ કરે. ના ચાલુ કરશે તો અમે જિલ્લે અને તાલુકે ઘેરાવ કરશું. આજે પણ અન્યની દ્રષ્ટિએ અમે સાથે મળીને કલેક્ટર કચેરીનો તાળાબંધીને ઘેરાવ કરવા માટે આવ્યા છીએ. ખાસ કરીને 2010માં જે કોંગ્રેસ સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપ આદિવાસી વિદ્યાર્થીઓ માટે જે આયોજન કર્યું હતું એ પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બંધ કરી અને આદિવાસી જે ગરીબ વિદ્યાર્થીઓ છે તેને ભણવાનો હક એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છીનવી લઈ છે. તેના વિરોધમાં આજે એનએસયુઆઈ અને કોંગ્રેસ પાર્ટી સમગ્ર બધા જે આદિવાસી વિસ્તાર છે તેમાં કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે ભાઈ આદિવાસી જે બાળકો છે તે સારું શિક્ષણ મેળવી શકે તેના માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ હતી. તો એ જે વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ તાત્કાલિક પર જે જૂનું હતું એ મુજબ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે એવી માંગ સાથે આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ છે. જોકે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ એચબી ધાંધલિયા, તાલુકા પોલીસ મથકના પીઆઈ મિતેશભાઈ બારોટ, પૂર્વ પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તાળાબંધી કરવા આવેલા કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી. જ્યારે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા જવા દેવા જણાવતા ત્યારબાદ પ્રવેશ